ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી, સાબુદાણા બટાકાના વડા, મોરૈયો, રાજગરાનો શીરો, ખાટા ઢોકળા એવું બધું રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. આજે હું પોટેટો સ્માઇલીઝની રેસીપી શેર કરું છું, ફરાળી, અને સાથે સાથે રેગ્યુલર પણ બનાવ્યા છે. તો ચાલો જોઈ લઈએ મારા કિચનમાં. પોટેટો સ્માઇલીઝ હવે બાળકોની આઈટમ નથી રહી, મને પણ ખૂબ જ પ્રિય છે. તો આજે મેં પોટેટો સ્માઇલી ટ્રાય કર્યા, જે બંને રીત હું તમને બતાવીશ, જેમાં ફરાળી લોટ કેવી રીતે યુઝ કરીશું અને રેગ્યુલર સ્માઇલીઝ કેવી રીતે બનાવીશું. તેના માટે મેં લઈ લીધા છે અહીંયા 3 મોટા બાફેલા બટાકા. તેને આપણે સરસ રીતે છાલ કાઢી અને છીણીથી છીણી લઈશું. છીણવાનું કારણ એટલું જ કે એમાં લમ્પ્સ ના રહી જાય અને જ્યારે આપણે સ્માઇલી કટ કરીએ ત્યારે એ સરખી રીતે વ્યવસ્થિત રીતે કટ થાય. એટલા માટે આપણે બટાકાને સરસ રીતે છીણી લઈશું અને માવો એનો એક સરખો બને એનું ચોક્કસ ધ્યાન રાખીશું. સરસ બટાકા બધા છીણી લીધા છે. હવે તેમાં હું રાઈસ ફ્લોર એડ કરી રહી છું. ના હોય તો કોર્નફ્લોર પર ચાલે. તો રાઈસ ફ્લોર 2 ચમચા નાખી દીધો છે અને બધા ડ્રાય મસાલા યુઝ કરીશું, જેમ કે મરી પાવડર, થોડુંક લાલ મરચું નાખીશું. બહુ તીખું કરવાનું પોટેટો સ્માઇલીઝમાં મજા નહીં આવે, એટલે થોડુંક જ લાલ મરચું આપણે એડ કરીશું. આમાં લીલા મસાલા આપણે નાખીશું તો આપણો માવો ઢીલો પડી જશે અને વધારે ને વધારે લોટ આપણે ઉમેરવો પડશે, જેના લીધે આપણે કોરા જ મસાલાનો ઉપયોગ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે આ મસાલો બધો આપણે મિક્સ કરીશું. આ બધું જ કામ આપણે હાથથી જ કરવાનું છે. હાથ ચોખ્ખા કરી અને આપણે તેને મિક્સ કરીશું. વ્યવસ્થિત રીતે બધો જ મસાલો મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેનો એક મોટો પીંડો વાળી દઈશું. હવે આ બટાકાના માવાને આપણે ઘી, તેલ કે બટરથી મોઈ લઈશું અને સ્મૂથ કરી દઈશું. સ્માઇલી બનાવવા માટે આપણા બટાકા હવે તૈયાર થઈ ગયા છે. હવે જે એક બટાકો આપણે અલગથી રાખ્યો છે, જેનામાં આપણે ફરાળી મસાલો કરીશું, તેને જોઈ લઈએ. ફરાળી મસાલામાં મરી અને લાલ મરચું તો આપણે ખાતા જ હોઈએ છીએ. ફક્ત ફરક એટલો છે કે આપણે અહીંયા ચોખાના લોટની જગ્યાએ કાં તો મોરૈયાનો લોટ, સાબુદાણાનો લોટ કે રાજગરાનો લોટ ઉપયોગ કરવો પડશે. અને મીઠાની જગ્યાએ આપણે સિંધવ મીઠું નાખવું પડશે. તો આની અંદર મેં રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે. આપણને ખ્યાલ જ છે કે રાજગરો થોડો ચીકાશ પકડે છે અને તે બટાકાને બાઇન્ડ કરવામાં ઇઝી પડશે, એટલે મેં રાજગરા. અહીં તમારે રાજગરા અને ચોખાનો લોટ જ્યારે પણ યુઝ કરો ત્યારે બાઇન્ડ ના થાય તો થોડોક વધારે એડ કરી શકાય છે. તો ચાલો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈએ. સરસ આપણું બટાકાનું પૂરણ રેડી થઈ ગયું છે. હવે આને પણ આપણે થોડું ઘી લગાવી અને એને સ્મૂથ કરી દઈશું. અને હવે આપણે તૈયારી કરીએ સ્માઇલીઝ પાડવાની. હવે આડની ઉપર પ્લાસ્ટિક મૂકી અને તેના ઉપર થોડો ચોખાનો લોટ પપરાવી અને હવે આપણે આપણા રેગ્યુલર સ્માઇલીઝ બનાવીશું. એને હલકા હાથે વણી લઈશું અને ધીરે ધીરે કરી અને તેની ધારો બાંધી દઈશું. તૂટેલી ધારોને આપણે થોડી બાંધી દઈશું. હાલાકી આપણે એ બધી વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, પણ તો પણ બને એટલા સારા સ્માઇલી બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું. હવે એક આવી વાડકી જેની ધાર શાર્પ હોય એ આપણે લઈ લઈશું. તેને ચોખાના લોટમાં બોળી અને ત્યાર પછી આપણે આની ઉપર મૂકી અને મોલ્ડ બનાવીશું. લોટમાં બોળીશું, જેના લીધે એ આપણા જે રોટલો બનાવેલો છે તે એમાં ચોંટશે નહીં અને સરસ એક સરખા સ્માઇલીઝ આપણા બહાર નીકળશે. આ જગ્યાએ જે આપણે વણીશું રોટલો, તેની થિકનેસ આપણે થોડીક સરખી જાડી જ રાખીશું, તો સ્માઇલીઝ આપણા ખૂબ જ સરસ બાર જેવા તૈયાર થશે. હવે સ્માઇલીઝની આંખો બનાવવા માટે મેં એક સ્ટ્રો લીધી છે. થોડીક જાડીવાળી જે સ્ટ્રો આવે છે શેક પીવાની, એ સ્ટ્રોથી હું આંખો બનાવી રહી છું. તમે જોઈ રહ્યા છો, એટલે એની અંદર થોડોક બટાકાનો મસાલો સ્ટ્રોમાં ભરાઈ જાય છે.
એને આપણે બ્લો કરીને કાઢી નાખીશું અને ત્યાર બધા જ બટાકાની બધા જ સ્માઇલીઝની આંખો બનાવી દઈશું. હવે સ્માઇલીઝને સ્માઇલ કરાવવા માટે આપણે આવી રીતે એક સ્પૂન લઈશું અને તેની આગળથી ધારથી તેના કટિંગ મૂકીશું. થોડું ધ્યાન રાખીશું કે સ્માઇલ કરતા હોય એવું દેખાય. આ બધું જ તમારી પોતાની કલાકારી પર જાય છે કે તમે કેટલો સરસ એને સ્માઇલ કરતા બતાવો છો. તો આવી રીતે બધા જ સ્માઇલીઝની આંખો પાડી દઈશું અને તેને ચમચીથી સ્માઇલ કરાવી દઈશું. આટલા બટાકામાંથી 15 રેગ્યુલર સ્માઇલીઝ બન્યા છે અને બીજા 5 ફરાળી સ્માઇલીઝ બન્યા છે. આને પણ આપણે સ્માઇલ કરાવવાના બાકી છે. ચાલો એને ધીમેથી સ્માઇલ કરાવી દઈએ. બટાકાનું પૂરણ ચોંટે તો તમે ચમચીને પણ ચોખાના લોટમાં કે રાજગરાના લોટમાં બોળી અને તેને સ્માઇલ કરાવી શકો છો. તો છે ને બહુ જ ઇઝી રીત. હવે ફક્ત આને ફ્રાય કરવાના રહ્યા છે, જેનો તમે ડીપ ફ્રાય કે શેલો ફ્રાય બંને કરી શકો છો. સ્માઇલીઝ બધા બન્યા પછી આપણે તેને ડીપ ફ્રીઝરમાં અડધો કલાક માટે મૂકી દઈશું અને અડધો કલાક પછી આપણા સ્માઇલીઝ થોડાક સ્ટીફ કે કડક થઈ જશે. ત્યાર પછી જ આપણે તેને ફ્રાય કરીશું. તો અડધો કલાક મેં ડીપ ફ્રીઝ રાખ્યા પછી સ્માઇલીઝ બહાર કાઢી લીધા છે. થોડા કડક થઈ ગયા છે અને હવે આપણે તેને ફ્રાય કરીશું, તેથી તેનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય. તો ચાલો હવે આપણે સ્માઇલીઝને તળી લઈએ. ગેસ આપણે મીડિયમ ટુ હાઈ પર રાખવાનો છે અને સ્માઇલીઝને બહુ અડવાનું નથી વારે વારે. તેને તેની રીતે સરસ રીતે તળાવવા દેવાના છે. એક બાજુનું પડ લાલ થઈ જશે એટલે સ્માઇલીઝ એની જાતે જ તમને ખબર પડી જશે કે હવે એને ટર્ન કરવાનો સમય થઈ ગયો છે. સરસ રીતે સ્માઇલી તળાઈ રહ્યા છે અને ગોલ્ડન કલરના તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે તેને કાઢી લઈએ અને સરસ રીતે તેને સર્વ કરીએ.